એ હકીકત છે કે વૃક્ષોના કારણે આપણને શુદ્ધ ઓક્સિજન મળે છે. પ્રકૃતિની સૌથી મોટી કોઈ ભેટ હોય ને તો એ લીલી ચાદર છે. વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ અને વૃક્ષારોપણની પ્રવૃત્તિને તમામ નાગરિકોએ નાગરિક ધર્મ સમજીને પ્રકૃતિની જાળવણી અર્થે વૃક્ષારોપણના કાર્યક્રમમાં માત્ર જોડાવું જોઈએ એટલું જ નહીં, પણ વૃક્ષોના જતનનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને અનેક પ્રકારના પ્રોજેક્ટ સરકારે શરૂ કર્યા છે, શુભ આશયથી શરૂ કર્યા છે. વૃક્ષારોપણને પ્રાધાન્ય આપી એના પ્રમોશન માટે દુનિયાભરના પ્રોજેક્ટ સરકારના છે. પરંતુ આપણે સમીક્ષા એ પણ કરવી પડશે કે આપણે જે વૃક્ષારોપણ કરીએ છીએ એ વૃક્ષોનું જતન થાય છે ખરું? બે કિસ્સા અત્યારે રજૂ કરવા જઈ રહ્યો છું અને તેના ઉપરથી દુર્ભાગ્યપૂર્ણ દર્દ સાથે કહેવું પડે છે, દેખાડો કરીએ છીએ અહીંયા પણ વૃક્ષારોપણનો, માત્ર ફોટોગ્રાફી કરવા પૂરતું વૃક્ષારોપણ થઈ ચૂક્યું છે. બે કિસ્સા. પહેલો કિસ્સો ખેડા જિલ્લાનો છે. 15મી ઓગસ્ટ, જૂની તારીખ નથી, આ દ્રશ્યો આપ જુઓ છો. સાંસદશ્રી છે, અધિકારીઓ છે અને આ વૃક્ષારોપણ થઈ રહ્યું છે. તમામ મોટા મોટા ભાષણો આપ્યા હશે, તમામે કહ્યું હશે, હમણાં જ મેં કહ્યું એમ ઓક્સિજન મળશે, આ મળશે, બધું સાચું. આપણે ખુશ પણ થઈએ, આંકડો પણ આવે કે આટલા વૃક્ષોનું વાવેતર થયું, વૃક્ષારોપણ થયું, પ્લાન્ટેશન થયું. પણ 15 ઓગસ્ટ અને આજના દિવસને હજુ ઝાઝા દિવસો નથી ગયા. પણ હવે બીજી તસવીર આ જ જગ્યાની જોજો તમે, આ જ જગ્યાની બીજી તસવીર જ્યાં 15 ઓગસ્ટે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો હતો ને, ત્યાં જુઓ, આ જુઓ, ઉજ્જડ થઈ ચૂક્યું છે. જે વૃક્ષો વાવ્યા હતા એ વૃક્ષો ક્યાં ગયા ભાઈ? વાવેતર કર્યું હતું, પ્લાન્ટેશન કર્યું હતું, માફ કરજો, પ્લાન્ટેશન ક્યાં ગયા? કોઈની પાસે કોઈ જવાબ નહીં. આ છે સરકારી પ્રોજેક્ટ, આ છે જાળવણી, આ છે જાળવણી. કેટલા દિવસ થયા? 15 ઓગસ્ટ, આજે 20 ઓગસ્ટ, 5 દિવસ પણ નથી થયા. એનો મતલબ માત્ર કાર્યક્રમ કરવા માટે કાર્યક્રમ કરાયો, જાળવણીનું કોઈ આયોજન ન કરાયું. એનાથી વધુ હું ડંકાની ચોટ ઉપર કહું છું કે માત્ર રેકોર્ડ ઉપર લેવા કાર્યક્રમ થયો. એટલે કહું છું, વડ, આંબો એ પ્રકારના વૃક્ષો કે જે ઘટાદાર હોય છે, બે વૃક્ષો વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ ને, આપણે જાણીએ છીએ મોટા વૃક્ષોની, મોટા પ્લાન્ટ છે, કેટલા અંતરમાં વાવ્યા જોઈ લો તમે તારા ખાડા, એટલે ખબર પડી જશે. આ દેખાડાના ખાડા છે, દેખાડાના ખાડા છે. આ જોઈ લોકો આ સ્થિતિ. આવો જ અહેવાલ આજે રાજકોટથી આવ્યો છે. હજુ એનું પૂરું વેરિફિકેશન બાકી છે. આપ જોઈ લો, આ રાજકોટમાં જોઈ લો. કૃષિ મંત્રી છે આપણા, 15મી ઓગસ્ટે જ રાજકોટના પ્રભારી પણ છે. આ જુઓ તો ખરા, અદ્ભુત વૃક્ષારોપણ થયું. પણ જે અહેવાલ આવ્યો એ પ્રમાણે 17 તારીખે આ જ્યાં વૃક્ષારોપણ થયું હતું ત્યાં શું હાલત છે જુઓ તમે. આ જોઈ લો તમે, આ હાલત. ગાયો ચરી ગઈ ભાઈ, આ જુઓ તો ખરા. અને એટલે બોલવું પડે છે, પ્લાન્ટેશન કરીએ સારી વાત છે, કરવું જ જોઈએ, પણ એની જાળવણી કરવી જોઈએ. એક પેડ મા કે નામ, અદ્ભુત કાર્યક્રમ. મા સાથે જોડાયેલો આ શબ્દ અને માના નામથી આપણે જો પ્લાન્ટેશન કરીએ છીએ તો કેટલું જતન થવું જોઈએ. પણ હાલત જોઈને તમે, પણ ખેડાની હાલત તો વધુ કષ્ટદાયક છે, કારણ કે ત્યાં સ્પષ્ટ છે માત્ર દેખાડાનો કાર્યક્રમ હતો, માત્ર દેખાડાનો. ખેર, આ મુદ્દે ચર્ચા કરવા બીટી વસાવડા સાહેબ મારી સાથે જોડાઈ રહ્યા છે, નિવૃત્ત ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ છે, અને સુનિલસિંહ વાઘેલા છે, આરએફઓ કઠલાલ. વસાવડા સાહેબ, આપની આખી વાત સમગ્ર જાણું, પણ એ પહેલાં બીટી વસાવડા જેઓ, માફ કરજો, સુનિલસિંહ વાઘેલા જેઓ આરએફઓ છે, એમની સાથે મેં આ મુદ્દે જ વાત કરી છે, એ જોઈ લઈએ. આરએફઓ સાહેબ, આ જે વિડીયો આવ્યો છે વૃક્ષારોપણ થયા બાદ એ તમામ વૃક્ષો ત્યાં હયાત નથી, એનું તથ્ય અને સત્ય છે શું? સાહેબ, આમાં જે આપણે તારીખ 15મી ઓગસ્ટ 2026ના રોજ જિલ્લા કક્ષાનું 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વૃક્ષારોપણ ફાગવેલ ખાતે કરવામાં આવેલ હતું. એમાં સાહેબ જે વૃક્ષારોપણ કરવામાં આવેલું હતું, જેનો જે આજનો જે વિડીયો છે કે સદર સ્થળ પર 10 રોપા પૈકી 1 રોપો હાલ હયાત છે. એમાં જે 9 રોપા જે છે સાહેબ,
સદર સ્થળ તપાસ પણ કરેલ અને જે સાહેબ નવ રોપા અજાણ્યા ઈસમો દ્વારા સર ઉખાડીને લઈ જવામાં આવેલ છે સર. આ ધ્યાન રાખવાની જવાબદારી કોની હતી? જી સર, ધ્યાન રાખવાની જવાબદારી સર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સર. પણ સર દરેક જગ્યાએ આ રીતે પ્રોગ્રામમાં અમે વૃક્ષારોપણ કર્યું હતું. એમાં સર આમ જે વાવીએ છીએ અમે સરકારી સંસ્થા, સ્કૂલ કે કોલેજે બંધ ચારે તરફ દિવાલ હોય કે સંસ્થા હોય એમાં વાવેતર કરવામાં આવ્યા છે. અને આ વખતે પણ ફાગવેલમાં જે જિલ્લા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું એમાં સર જે અમારા દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આ રોપાઓ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઉખાડીને લઈ જવામાં આવેલ છે તેવું લાગતા અમે સ્થાનિક પોલીસ સ્ટેશન કઠલાલમાં જાણ કરવામાં આવેલ છે કે ફરિયાદ આપવામાં આવી છે આ રીતે કે આજે 15મી ઓગસ્ટ 2026માં જે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું એમાં અજાણ્યા ઈસમો દ્વારા વૃક્ષ રોપા ઉખેડીને એને લઈ જવામાં આવેલ છે સર. પણ મારા સાહેબ, આટલા પવિત્ર દિવસે વૃક્ષારોપણ થયું, સાંસદ શ્રી અને કેટલા ઉચ્ચ અધિકારીઓ પણ એમને કરેલા વૃક્ષારોપણના પ્લાન્ટનું પણ જો આપણે જતન ના કરીએ તો બીજાનું શું જતન કરવાનું મને કહો. જી સર, એમાં સર એવું જે સદર વૃક્ષારોપણ કરવામાં આવેલું હતું તે અલગ અલગ ફરાવ રોપાઓનું વાવેતર હતું અને અંદાજે તેની હાઇટ પણ 6 થી 8 ફૂટની હાઇટ હતી. સદર રોપાઓ જે આજુબાજુના ગામ લોકોમાં પણ હાલ તપાસ અમારી ચાલુ છે અને પોલીસમાં પણ ફરિયાદ આપેલ છે સર, જાણ કરવામાં આવેલ છે અને આગળ તપાસ અમારે ચાલુ જ છે સર. નહીં, વાત તપાસની નથી સાહેબ. આપ વન વિભાગ સાથે જોડાયેલા છો, સૌથી વધુ વૃક્ષનું મહત્વ આપ જાણો. એક પેડ માં કે નામ, કેટલો મોટો આશય, કેટલું મોટું નામ. અને માના નામે વૃક્ષારોપણ થાય અને માના નામે થયેલા વૃક્ષારોપણનું એ વૃક્ષનું આપણે જાળવણી ના કરી શકીએ. કેટલા દિવસ થયા સાહેબ? 15 ઓગસ્ટના આજે કેટલા દિવસ? આ તો વિડીયો વાયરલ થયો એટલે દોડતા થયા વિભાગવાળા, બાકી તો કેટલા વૃક્ષો આવી રીતે જતા રહ્યા. સર, અમારે ધ્યાનમાં આવતા અમે સ્થળ તપાસ કર્યા બાદ તુરંત અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સર જાણ પણ કરી છે અને અમો દ્વારા પણ તપાસ ચાલુ છે અને પોલીસ સ્ટેશનમાં પણ હાલ અમે કોલોબ્રેશનમાં છે ને એની પણ તપાસ હાલ અમે ચાલુ રાખી છે કે આ જે વૃક્ષારોપણ જે રોપા છે એ કોના દ્વારા લઈ જવામાં આવેલ છે એની આગળની કાર્યવાહી સર ચાલુ છે હાલમાં. અને સર મોટા રોપા અને ફરાવ રોપા હતા એનો લાભ લઈ ઊંચા અને ફરાવ રોપાનો હતા તેના લીધે સર એનો આજુબાજુના અજાણ્યા ઈસમો દ્વારા સર આ રીતે રોપાઓ લઈ જાય. આપે તો કહ્યું સાહેબ, મને કહો વૃક્ષો કયા સર? વૃક્ષોમાં એક અર્જુન સાદળ હતો, વડ હતા, પીપળ હતા, આંબો હતો સર, ખાટી આંબલી, રાયણ. બરાબર. આવો મને કહો, વડ, પીપળ, આંબલી એનું થડ આટલું મોટું હોય, 10 ફૂટ એમનો થડ હોય, એનો ઘેરાવ કેટલો મોટો હોય, બંને વચ્ચેનું અંતર જુઓ સાહેબ. તમે તો પ્લાન્ટેશનના મારા કરતો માસ્ટર હશો ને, એનો મતલબ વિભાગ જાણે જ છે કે બધું થોડું મોટું થવાનું. એ અંતર જ બતાવે. આપણે નોટિંગ કર્યું કે નહીં ખબર નથી. બે પ્લાન્ટ વચ્ચેનું જે અંતર છે ને સાહેબ, એ જ બતાવે છે. આ માત્ર દેખાડા પૂરતું પ્લાન્ટેશન થાય છે. અંતર જુઓ તમે એટલે ખબર પડી જશે. એક વડથી બીજો વડ કેટલો દૂર હોવો જોઈએ? 5 મીટર સર હોવો જોઈએ. તો એનો અહીંયા તો નથી જ. આ તો આટલા અંતરની અંદર 8-10 વૃક્ષ પ્લાન્ટેશનના ખાડા છે. જ્યારે બી થતું હતું પ્લાન્ટેશન એ વખત ખબર પડે. એનો મતલબ વિભાગ ક્લિયર હતો કે આ થોડું મોટું થવાનું છે. નહીં સર, જ્યારે અમારે જે બીજી જગ્યાએ ધ્યાન તો સર અમારે રાખીએ જ છે. વૃક્ષોનું જતન અમારું કામ જ એ છે સર કે લોકોમાં જાગૃતિ આવે અને પર્યાવરણ પ્રત્યે લોકોની ભાવના કેળવાય. પર્યાવરણ બીટી વસાવડા સાહેબ મારી સાથે જોડાયા છે, નિવૃત્ત ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ છે. વસાવડા સાહેબ, બંને તમે દ્રશ્યો જોયા, આપ તો વિભાગ સાથે રહી ચૂક્યા છો. વૃક્ષનું મહત્ત્વ મારા કરતાં લાખ ગણું વધુ આપ જાણો છો. પ્લાન્ટેશને મારા કરતાં વધુ સારી રીતે જાણો છો. બંને દ્રશ્યોને, બંને કિસ્સાને આપ કેવી રીતે મૂલવો છો? જે બંને કિસ્સાઓ છે એ નહીં થવા જોઈતા હોય એવા કિસ્સા છે એમ હું કહીશ ચોક્કસપણે. સાથોસાથ એ પણ કહીશ કે આપણે એક એવું માનીને બેઠા છીએ કે ઝાડ એટલે જંગલ ખાતું. જો
આ જે કિસ્સાઓ બન્યા, જે આપણે 15મી ઓગસ્ટની વાત કરી, તો આપણે વન વિભાગ કેવી રીતે કામ કરે છે એ પહેલાં સમજવું જોઈશે. વન વિભાગ બે જગ્યાએ કામ કરે છે. એક તો જે વન ક્ષેત્રો છે, એટલે કે ફોરેસ્ટ એરિયા છે, જે આપણા નેચરલ જે હેરિટેજ છે એની સાચવણીનું, એના સંવર્ધનનું કામ કરે છે. અને બીજું કામ જે છે એ નોન ફોરેસ્ટ એરિયામાં કરે છે, કે જ્યાં ફોરેસ્ટ નથી ત્યાં વૃક્ષારોપણ કરી અને આપણે આપણી વૃક્ષ સંપત્તિને વધારીએ. આ જે બંને કિસ્સાઓ છે એ બીજા ભાગમાં આવે, કે નોન ફોરેસ્ટ એરિયામાં છે, જ્યાં સામાન્ય રીતે વન વિભાગની જે સામાજિક વનીકરણ વિભાગની પાંખ છે એ કામ કરતી હોય છે. આ પાંખના બે મુખ્ય કાર્યો છે. એક કાર્યો એવા છે કે જે સરકારી કેટલીક જમીનો હોય છે, દાખલા તરીકે ગૌચર છે, પડતર છે, રસ્તાની બાજુની જમીન છે, કેનાલની બાજુની જમીન છે, ત્યાં વન વિભાગ પોતે વાવેતર કરે છે અને એનું જાળવણીનું કામ પણ કરે છે. અને બીજો જે ભાગની કામગીરી છે, જેને આપણે સામાન્ય ભાષામાં વન મહોત્સવની કામગીરી કરીએ છીએ, એ વન મહોત્સવની કામગીરીની નીચે જુદા જુદા લોકોને, સંસ્થાઓને રોપા આપવામાં આવે છે અને સાથોસાથ રોપા કેવી રીતે વાવવા એનું એક ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવે છે. આ જે બંને કાર્યક્રમો જે આપણે બતાવ્યા એ આ બીજા ભાગના કાર્યક્રમમાં આવે છે. એટલે વન વિભાગનો રોલ જે અહીંયા છે એ રોપા આપવાનો અને ટેકનિકલ ગાઈડન્સ આપવાનો છે. આ જે ભલે એ રેન્જ ફોરેસ્ટ ઓફિસરે કીધું કે એની જવાબદારી છે, પણ હું એમ કહીશ કે આ જવાબદારી સામાન્ય રીતે જેની જમીનની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એની રહેશે. એ સંસ્થા કે એ ખાતું જે હોય, એ શાળા હોય તો શાળા, જિલ્લા પંચાયત આયોજિત તો જિલ્લા પંચાયત હોય તો એ જિલ્લા પંચાયતની હોવી જોઈએ, કારણ કે એ એની જમીન છે. વૃક્ષો એના થવાના છે. વૃક્ષોની માલિકી પણ એ જે તે વિભાગની રહેશે કે પંચાયત વિભાગની રહેશે. તો એ પંચાયત વિભાગની જવાબદારી બને, કારણ કે એ વન વિભાગે એ સ્થળ નહોતું પસંદ કર્યું. એટલે એ જે છે એની રક્ષણની અને જાળવણીની જવાબદારી જે તે જમીનના માલિકની રહે છે. વસાવડા સાહેબ, મેં આ કાર્યક્રમ જરાય ટીકા માટે નથી કર્યો. હા, પણ એ હકીકત છે, આંબાના પ્લાન્ટને પગ પણ ના આવે, વડને પણ પગ ના આવે, કે કોઈ ચાલીને જતો રહે. બહુ રસપ્રદ એક સોશિયલ મીડિયા પર જોક્સ હતો, સરપંચને ઉદ્દેશીને હતો, કે એક જગ્યાએ નેતાજીએ વૃક્ષારોપણ કર્યું. સવારે વૃક્ષારોપણ થયું, બપોરે બકરીએ વૃક્ષ ખાઈ ગઈ અને સાંજે વૃક્ષારોપણ કરવાવાળા બકરીને ખાઈ ગયા. ખેર, આ સ્થિતિ પણ થતી હોય છે, પણ એક સકારાત્મક પાસું પણ છે. થોડાક દિવસો પહેલાં ગુજરાત કોલેજના કેમ્પસમાં 5 નવી બિલ્ડિંગો બનવાની હતી. 94 વૃક્ષો વચ્ચે નર્તરૂપ હતા, તો એ વૃક્ષોનું નિકંદન ન કરાયું. એ વૃક્ષો પીપળ, વડ, ઉમરો, લીમડો, આ વૃક્ષોને બીજી જગ્યાએ આ મૂળથી ઉખાડીને બીજી જગ્યાએ સ્થાપિત કરાયા. 600 દિવસ થશે, પણ આ વૃક્ષો ફરી એકવાર જીવતા પણ થશે. બિલકુલ, આ પણ તો થાય છે. અને મારો કાર્યક્રમનો મકસદ પણ આ જ છે. એટલે જ આપની પાસેથી જાણવું અને સમજવું જરૂરી છે. વૃક્ષારોપણની સાથે વૃક્ષોની જાળવણી કરવી, વૃક્ષો કપાતા અટકાવવા, એ કેટલા જરૂરી છે? બિલકુલ 100% જરૂરી છે. આપણે જે બહુ સારી વાત કરી, અને આપણે જે શરૂઆતમાં કીધું કે એક પેડ માં કે નામ, આપણે આખો એક ઝુંબેશ ચલાવીએ છીએ. તો એ ઝુંબેશની સાથે સાથે આપણા તમામની એ બિલકુલ જવાબદારી કે જે રોપા આપણે રોપીએ એ રોપામાંથી ચોક્કસ વૃક્ષ થવું જોઈએ. અને એ જો વૃક્ષ ન થાય એમ હોય તો એ માત્ર જેમ કહ્યું કે આપણે શોબાજી માટે વૃક્ષો નહીં વાવવા જોઈએ. આપણે જેટલા પણ વૃક્ષો વાવીએ એ તમામ વૃક્ષો, તમામ રોપાઓમાંથી વૃક્ષો થાય એ જોવાની જવાબદારી આપણી છે, વન વિભાગની પણ છે. બિલકુલ. અને ખાસ કરીને વૃક્ષો જે કાપતા હોય છે, સામાન્ય રીતે હું એવું વિચારતો હોય કે ભાઈ મારા બંગલામાં લીમડો વાવ્યો, કે મારી આ જમીન પર લીમડા વાવ્યો એટલે ગમે ત્યારે કાપી દઉં, એના શું નિયમો છે? હા, આમાં ફરી હું પહેલાં જે મેં શબ્દો કહેલા કહીશ કે આપણે એમ માનીએ છીએ કે ઝાડ એટલે જંગલ ખાતું, અને આના માટે જંગલ વિભાગને જ આપણે કરવું જોઈએ. હું જ્યારે સર્વિસમાં હતો ત્યારે ક્યાંય પણ ઝાડ કપાય, કોઈના બંગલામાં કપાય, કોઈના ખેતરમાં કપાય, એટલે સીધી અરજી વન વિભાગને મળે કે આ XYZ આ જગ્યાએથી ઝાડ કાપી નાખ્યું છે. જ્યારે એમાં વન વિભાગનો કોઈ રોલ નથી, એમ હું કહીશ. જો આપણે રોલની વાત કરીએ, જો પંચાયતની જમીનમાં છે, વન વિભાગ સિવાયની વાત કરું છું, કોઈના ખેતરમાં છે, ગૌચરમાં છે, પડતરમાં છે, જો અહીંયા કોઈ વૃક્ષો કપાય તો એને રોકવાની જવાબદારી તલાટી કમ મંત્રીની છે.
જો નગરપાલિકા વિસ્તાર હોય તો એ નગરપાલિકાની જવાબદારી છે, મહાનગરપાલિકા હોય તો મહાનગરપાલિકાની જવાબદારી છે. અને આ તમામ સૌરાષ્ટ્ર ટ્રી ફેલિંગ એક્ટ નીચે આવે છે. માત્ર 5 વૃક્ષો, 5 જાતના સાગ, સીસમ, ચંદન, મવડો અને ખેર, આ 5 વૃક્ષો કાપવાની મંજૂરી વન વિભાગ આપે છે. એ સિવાયના તમામ વૃક્ષો કાપવા માટે મામલતદારશ્રી મંજૂરી આપે છે. એટલે આને એ તમામ જે વૃક્ષો ન કપાય એ વિસ્તારમાં એની જોવાની જવાબદારી મામલતદારશ્રી, તલાટીશ્રી, નગરપાલિકાના જે સીઈઓ હોય અને મહાનગરપાલિકાના જે સીઈઓ હોય એમની છે. વસાવડા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. જે પણ લોકો માત્ર વૃક્ષારોપણને તમાશો માત્ર સમજે છે, વૃક્ષોનું જતન નથી કરતા, હું માત્ર વન વિભાગની વાત નથી કરતો. આ બંને કેસમાં જેવી રીતે વસાવડા સાહેબે કહ્યું, અન્ય વિભાગો પણ જવાબદાર હતા. માત્ર દેખાડો થયો. એમને આજે અમરેલીના 80 વર્ષ વટાવી ચૂકેલા એ વડીલની એવી બતાવીશ, એ વડીલની કહાની બતાવીશ, જેમને આખું જીવન વૃક્ષોના રોપા બનાવવાથી લઈ, પ્લાન્ટેશન કરવાથી લઈ એના જતન માટે ખર્ચ્યું છે. જી, આ વડીલનો અહેવાલ અમે પેપરમાં વાંચેલો. ત્યારબાદ એબીપી અસ્મિતાએ આ વડીલને સન્માનિત કર્યા છે. આ વડીલ છેલ્લા 4 દશકથી પોતાના ગામના વિસ્તારની અંદર જાતે જ બીજ એકઠા કરીને એમાંથી રોપો બનાવે છે, રોપે છે. 10,000 કરતાં વધુ રોપા તૈયાર કરી, વૃક્ષોનું વાવેતર કરી, એનું જતન કરી આખા વિસ્તારને હરોભર્યો કર્યો છે. ઉંમર થઈ છે. પહેલાં તો જ્યારે પાણી નહોતું ને, તો કૂવામાંથી પાણી ખેંચી પીપળામાં ભરી ગાડું લઈને આ વડીલ જતા હતા. રાયડી ગામના વ્યક્તિ છે, કાકા છે, દાદા છે. ઉંમર થઈ છે ને હજુ પણ જાતે જ વડના ટેટા ભેગા કરવા, એના બીજ ભેગા કરવા, રોપા બનાવવા, લોકોને મફતમાં રોપા આપે છે. આ છે વનીકરણ, આ છે ગ્રીન કવર. ક્યારે આ કાકાએ ફોટા નથી પડાવ્યા, પણ પ્રકૃતિનું જતન કર્યું છે. અને આવા જ પ્રકૃતિના જતન કરનારા દેવતાઓના કારણે આજે આપણે ઓક્સિજન લઈ શકીએ છીએ. આટલું સમજજો. બાકી પેલા બંને જગ્યાએ જે થયું છે ને, ત્યાં પેલી કહેવત લાગુ પડે છે, એ પણ વિચારજો.